ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્લાન્ટિંગ કરીએ છીએ. અહીંયા એપ્રિલમાં થોડોક સન આવે છે એટલે હવે આપણે ગાર્ડનિંગ ચાલુ કર્યું છે. અહીંયા યુકેમાં ઠંડી વધારે પડે એટલે આપણે માર્ચમાં ના થાય, એપ્રિલમાં થોડુંક થાય. શરૂઆત થઈ ગઈ છે સ્પ્રિંગની અને આપણે પહેલાં શરૂઆત કરીએ છીએ તુલસી પ્લાન્ટથી. એના માટે મેં મલ્ટીપર્પઝ કમ્પોસ્ટ લીધું છે, અહીંયા ગાર્ડન સેન્ટરમાં મળે છે. અને પોટ એવો લેવાનો કે જેમાં હોલો હોય, આવા કાણાવાળા પોટ લેવાના જેથી કરીને પાણી બહાર નીકળી જાય. અને આપણે તુલસીના બી લીધા છે. આ જે માંજર થયા હોય એ માંજરમાંથી જે બી નીકળે એ જ બી છે. આ મેં ઇન્ડિયાથી મંગાવ્યા છે. એટલે પહેલાં આપણે પોટમાં સોઇલ કમ્પોસ્ટ મૂકી દઈશું અને થોડી કમથી સોઇલ નાખીશું. હવે આપણે આ સીડ છે એ સીડને થોડાક આમ વેરી દેવાના. અને ઉપરથી આ થોડુંક પ્રેસ કરી દેવાનું. જો આપણે આ હવે બીજું પ્લાન્ટિંગ કરીએ છીએ, બીજો ફળન. આમાં ખાલી ફ્લાવર્સ છે ને? યા, ફ્લાવર્સ. એમાં થોડુંક કમ્પોસ્ટ નાખીએ આપણે. આમાં આપણે ધાણા વાવીશું, કોથમરી. ઘરની ખેતી આજે ચાલુ કરી છે. ફ્રેશ ધાણા માટે આપણે પહેલા આમાં સોઇલ નાખી છે, સોઇલ નાખીએ છીએ. સોઇલમાં પછી આપણે એમાં મલ્ટી કમ્પોસ્ટ એડ કરીશું. કમ્પોસ્ટ અને સોઇલ બે મિક્સ કરી દીધું છે. મલ્ટીપર્પઝ કમ્પોસ્ટ અને સોઇલ. કમ્પોસ્ટની માત્રા વધારે રાખવાની. જો આપણે ધાણા માટે એક લાઈન કરી દઈએ પહેલાં. આ આખા ધાણાને મેં થોડાક બે ફાડામાં કરી દીધા છે. હવે આપણે આમ લાઈનમાં એને ગ્રો કરીશું. પછી એને આમ કવર કરી દેવાનું. પછી આપણે અહીંયા બીજી લાઈન કરીશું. તમે આ ધાણાને પાણીમાં એક રાત પલાળીને બી રાખીને પછી બીજે દિવસે બી કરી શકો છો, પણ આવી રીતે પણ થઈ જાય છે. અને તમે એમને બી સ્પ્રિંકલ કરી શકો છો. હવે આપણે આ ત્રીજી લાઈનમાં નાખીશું. પછી આપણે એને કવર કરી દઈશું સીડ્સને. કરી દઈએ. ને
ઇન્ડોર રાખવાના, કારણ કે આપણે અહીંયા યુકેમાં ઠંડી વધારે પડે છે, એટલે તુલસી પ્લાન્ટ આપણે અંદર રાખવાના, જ્યાં વોર્મ પ્લેસ હોય ત્યાં. એટલે 15 થી 20 ડિગ્રી ટેમ્પરેચર હોય એમાં રાખવાના. અને ડાયરેક્ટ સનલાઇટમાં રાખશો તો બળી જશે, અને કારણ કે અહીંયા ભીંડી વધારે હોય છે. સો ઓલવેઝ તુલસી પ્લાન્ટને અંદર વિન્ડોએ રાખવાના, અને ફ્રેશ એર બી મળવી જોઈએ. અને રોજ પાણી નહીં મૂકવાનું. બહુ તડકો હોય ત્યારે વીકમાં 2 વાર અથવા તો વીકમાં 1 જ વાર નાનો ગ્લાસ જેટલું પાણી નાખવાનું, કારણ કે એનું કમ્પોસ્ટ બહુ ભીનું ના થવું જોઈએ, થોડુંક ડ્રાય હોય એવું રાખવાનું. એટલે બહુ ભીનું હશે તો તુલસી પ્લાન્ટ બળી જશે. અને આમાં કોઈ પણ જાતની હળદર કે ઇપ્સમ સોલ્ટ કશું નાખવાની જરૂર નથી. આ નેચરલી જ ગ્રો થાય છે. અને એમાં માંજર થાય ત્યારે તમારે માંજર કાઢી નાખવાના, કારણ કે માંજરમાં બિયા હોય છે. તો તમે બીજા પ્લાન્ટમાં નાખી શકો છો, એટલે માંજર કાઢી નાખવાના, એટલે એનો ગ્રો થતો અટકે નહીં. ચલો, આજનું અમારું ગાર્ડનિંગ પૂરું થાય છે. તમને કંઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને અમને કહી શકો છો, અમે તમને આન્સર આપશું. ચાલો, થેન્ક યુ.